તો દિવાળીના તહેવારોના દિવસો ચાલી રહ્યા છે અને તેમાં પણ ખાસ એસટી સ્ટેન્ડની જો વાત કરીએ તો ત્યાં મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। તો દિવાળીના તહેવારોમાં એસટી ખાતે મુસાફરોની ભારે ભીડ। ગીતા મંદિર, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડની જો વાત કરીએ તો અહીં પણ લોકોની ભારે ભીડ જોવા મળી। લોકોએ ન માસ્ક પહેરવું સમજ્યું, ના તો સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં લોકો સજાગ। અમદાવાદ કોર્પોરેશને જાણે હાથ અદ્ધર કર્યા હોય તેવા દ્રશ્યો અમદાવાદ એસટી સ્ટેન્ડ ખાતેના। અમદાવાદ પોલીસ પણ જોતી રહે છે, કરતી કશું જ નથી। તો ઠેર ઠેર જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તહેવારોના દિવસ ચાલી રહ્યા છે, પરંતુ આ તહેવારોના દિવસોમાં એસટી બસ સ્ટેન્ડ હોય કે પછી અન્ય કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાજ ઉડતા જોવા મળ્યા છે અને તેનું પરિણામ ગુજરાતમાં કેસોમાં લગાતાર વધારો। તો અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ ખાતેના આ દ્રશ્યો જે અત્યંત ચોંકાવનારા, જાણે કે કોરોના છે જ નહીં, અને તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના ગીતા મંદિર ખાતેના એસટી બસ સ્ટેન્ડના। તો દિવાળીના તહેવારોમાં લોકો જે પોતાના વતન જતા હોય છે, પર્વની ઉજવણી કરી રહ્યા છે અને આ જ પર્વની ઉજવણીમાં જાણે કે જે કોરોના કાળ ચાલી રહ્યું છે તેને લોકો થોડાક દિવસ ભૂલી ગયા હોય તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે। દિવાળીના પહેલા દિવસોથી જ બજારોમાં ભીડ ઉમટી હતી અને ત્યારબાદના જે દ્રશ્યો હવે એસટી બસ સ્ટેન્ડ ખાતેના તે પણ અત્યંત ચોંકાવનારા। અમદાવાદમાં દિવાળીનો તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે એસટી ગીતા મંદિર ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મુસાફરો જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે એસટી ગીતા મંદિર ખાતે લોકોની જે ભીડ છે તે જોવા મળી। અહીંયાના જે દ્રશ્યો છે જે ચોંકાવનારા છે। એક બાજુ ધરખમ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મુસાફરોની જે ભીડ જોવા મળી, અહીંયા સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો। જેવી રીતે સરકાર લોકો પાસેથી જે સોશિયલ ડિસ્ટન્સનું ભંગ ન થાય તેમજ નાગરિકો માસ્ક ન પહેરે તો વધુ માત્રામાં દંડની ઉઘરાણી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ જે સરકારના હસ્તક આવેલી એસટી નિગમના જ આ જે દ્રશ્યો છે કે જેમાં સરકારની હસ્તકની જે એસટી સંસ્થા છે તેમાં જ સોશિયલ ડિસ્ટન્સનું તેમજ કોવિડ-19નું જે પાલન છે, જે ગાઈડલાઇનનું તેના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ આજે લોકોની જે ભીડ જોવા મળી તેમાં કહી શકાય કે કોરોનાનું સંક્રમણ વધી શકે છે। જો કોરોનાના જે કેસો વધશે તો તેનો જવાબદાર કોણ, અહીંયા એક મોટો પ્રશ્ન બની ગયો છે। કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો અત્યંત ચોંકાવનારા દ્રશ્યો અમદાવાદના ગીતા મંદિર ખાતેના એસટી બસ સ્ટેન્ડના। દિવાળીના પર્વમાં લોકોનો ઘસારો અહીં જોવા મળ્યો છે। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, જે 2 ગજની દૂરી હતી, સ્ટેન્ડ પર જે કુંડાળા કરવામાં આવ્યા હતા તે કંઈ જ પણ નથી દેખાઈ રહ્યા। તો આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા માનસી। અમદાવાદ ગીતા મંદિર એસટી સ્ટેન્ડના દ્રશ્યો અત્યંત ચોંકાવનારા। જે રીતે અત્યારે તમે પણ ત્યાં ઉપસ્થિત છો, દ્રશ્યો બતાવશો। હાલ ત્યાં કેવો માહોલ, શું લોકોમાં હજુ પણ સજાગતાનો અભાવ? બિલકુલ બેનઝીર, કેમેરામેન સંદીપને જણાવીશ કે દ્રશ્યો બતાવે એસટી ખાતેના। હાલ અહીંયા હું એસટી ગીતા મંદિર ખાતે ઉપસ્થિત છું, જેમાં બેનઝીર જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે। ખાસ કરીને મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે, પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે કાળી ચૌદસના દિવસથી જ આપણે જોયું કે સિવિલના તમામ જે બેડ છે તે હાઉસફુલ થઈ જવાના છે, તેમજ કોરોનાના જે આંકડા છે તે વધી ગયા છે। એક તરફ કોરોના વાયરસનું જે કેર છે તે વધી રહ્યો છે દિવસે ને દિવસે, ત્યારે અહીંના જે દ્રશ્યો છે તે ચોંકાવનારા છે। અહીંયા તમે જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે પોલીસ પણ હાજર નથી। આજે સરકારના હસ્તકની જે સંસ્થા છે એસટી, તેમાં તમામ કોવિડ-19ની ગાઈડલાઇનનું ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ કહી શકાય કે સામાન્ય નાગરિક જ્યારે માસ્ક વગર બહાર નીકળે છે, તેમજ સામાન્ય વેપારી જ્યારે પોતાની દુકાનમાં કોવિડ-19ની ગાઈડલાઇન એટલે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતો,
તો તેની સાથેથી મસ્ત મોટો દંડની ઉઘરાણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. જો માસ્ક વગર નાગરિક બહાર નીકળે તો 1000 જેટલો જે દંડ છે તેની વસૂલાત થતી હોય છે. પરંતુ અહીંના દ્રશ્યો છે ચોંકાવનારા છે. શું સરકાર મળી ગયું છે સરકારને કે પોતાની સંસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થાય તે અહીંયા સળગતા સવાલ ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ લોકોમાં પણ જાગૃતિનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળ્યો છે, કારણ કે દિવાળી મનાવી વધુ જરૂરી બને છે કે પછી પોતાનો જીવ બચાવો તે અહીંયા મોટો એક પ્રશ્ન થાય છે. જ્યારે કેસ વધશે કોરોનાના, આ જે ભીડ જોવા મળી છે તેમાં ખાસ કરીને કોરોના વાયરસના કેસ વધશે તો તેનો જવાબદાર કોણ, તે અહીંયા મોટો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે કોર્પોરેશન પણ કેમ બેદરકારી દાખવી રહી છે. જ્યારે કોઈ વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો તેને તરત કોર્પોરેશન દ્વારા પણ સીલ કરવામાં આવે છે. પરંતુ અહીંયા જ્યારે આવા ચોંકાવનારા દ્રશ્યો છે, ખૂબ જ ડરાવનારા દ્રશ્યો છે કે કોરોના વાયરસના સંક્રમણ વધી શકે છે, ત્યારે કોર્પોરેશન પણ કેમ સંક્રમણ અટકાવવામાં નિષ્ફળ નીવડી છે તે પણ અહીંયા એક પ્રશ્ન બની જાય છે. શું લોકોને પણ કોરોનાનો ડર નથી? જે રીતે કોરોનાના વાયરસ વધી છે ક્યાંક જાગૃતિ નથી, લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા, ત્યારે અહીંયા પોલીસનો જે કાફલો હોય સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે તે પણ અહીંયા નજરે ચડી નહીં રહ્યો. ત્યારે આવી પરિસ્થિતિ જ રહી બેનઝીર. તો કહી શકાય કે અમદાવાદમાં ચોક્કસ કોરોના વાયરસના કેસ વધી જશે, ત્યારે ખાનગી કે પછી સરકારી હોસ્પિટલમાં બેડ પણ નહીં મળે તેવી પરિસ્થિતિ અહીંયા આવીને ઊભી રહી શકે છે. જી બેનઝીર. મુસાફરો શું કહી રહ્યા છે? કારણ કે શું તેમને નથી ખબર અમદાવાદમાં કેસોનો વધારો થઈ રહ્યો છે, ગુજરાતમાં કેસોનો વધારો થઈ રહ્યો છે અને અત્યારે જે ભીડમાં તેઓ ખુદ ઊભા છે? શું કહી રહ્યા છે મુસાફરો? જી બેનઝીર, મુસાફરો જોડે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો. મુસાફરો પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોને પણ ક્યાંક ને ક્યાંક દિવાળી મનાવવાનું જરૂરી લાગ્યું, કારણ કે લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. ત્યારે કેટલાક નાગરિકોએ માસ્ક પણ નહોતું પહેર્યું અહીંયા, તે અહીંયા મોટો પ્રશ્ન બની જાય છે. જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ લોકોને પૂછવામાં આવ્યું ત્યારે લોકોએ જણાવ્યું કે બહારગામ જવું તેમના માટે જરૂરી છે, તેમજ નીત નવા જે બહાનાઓ છે તે અમદાવાદીઓ દ્વારા અહીંના જે સ્થાનિકો ઉપસ્થિત છે તેમના દ્વારા કાઢવામાં આવ્યા. એટલે કહી શકાય કે નાગરિકોમાં પણ ક્યાંક ને ક્યાંક દિવાળીનો તહેવારની ઉજવણી વધુ મહત્વની છે, પરંતુ પોતાનો જીવ જાય તેનું કોઈ જ મહત્વ છે નહીં. એટલે કે કહી શકાય કે અહીંયા ગાડી જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું, જો કોરોનાનું સંક્રમણ વધશે તો તેનો જવાબદાર કોણ, આ એક મોટો પ્રશ્ન બની ગયો છે. જ્યારે કોરોના વાયરસના કેસ વધશે ત્યારે સંક્રમણ. જી માનસી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, તમામ વાતચીત કરી, અપડેટ્સ આપ્યા, દ્રશ્યો બતાવ્યા તે બદલ. તો અત્યારે માનસી ઉપસ્થિત છે અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે. જે રીતે મંતવ્ય ન્યૂઝ પર અત્યારે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચોંકાવનારા દ્રશ્યો કોરોના કાળમાં એને કહી શકાય. અહીં નથી જોવા મળી રહી 2 ગજની દૂરી કે નથી જોવા મળતું સોશિયલ ડિસ્ટન્સ, અને તેને કારણસર જ અત્યારે અમદાવાદમાં કેસોનો વધારો લગાતાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં તો કેસોનો વધારો છે જ, પરંતુ આ મુસાફરો જે હવે પોતાના વતન જઈ રહ્યા છે, મુસાફરી કરી રહ્યા છે, એટલે કે બીજા સ્થળે પણ કોરોનાનું સંક્રમણ વધશે આગામી દિવસોમાં. અત્યારે ભલે અમદાવાદમાં કેસોનો વધારો થઈ રહ્યો છે, કેસોમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે, પરંતુ આ સંક્રમણ ધીરે ધીરે વધુ વધશે અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાતના, અને તે પણ આગામી દિવસોમાં આપણી સમક્ષ જ આ આંકડા હશે. એટલે કે તમામ જે સવાલો છે ખાસ લોકો માટે છે. શું લોકોને હવે કોરોનાનો ડર નથી? અને આ જ સ્થિતિમાં કેસો વધુ વધ્યા, જે રીતે અત્યારે જણાવ્યું, અમદાવાદમાં નહીં પરંતુ આ સંક્રમણ અન્ય જિલ્લાઓમાં પણ વધશે, તો તેનો જવાબદાર કોણ? કોર્પોરેશન કેમ સંક્રમણ અટકાવવામાં રસ નથી દાખવી રહી? અહીંયા શા માટે કોઈ પણ પ્રકારના અધિકારીઓ નથી? ખાસ પોલીસ હોવી જોઈએ તેનો પણ અહીં સ્પષ્ટપણે અભાવ જોવા મળી રહ્યો છે. એટલે કે તહેવારોની ઉજવણીમાં જાણે કે પોલીસ પણ વ્યસ્ત હોય તેવું અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે
સજાગતા હોવી જોઈએ કોર્પોરેશનની, જે સજાગતા હોવી જોઈએ પોલીસ તંત્રની, તે અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ ખાતે નથી જોવા મળી રહી અને તેના કારણસર જ આગામી દિવસોમાં કેસોમાં નોંધપાત્ર વધારો થાય તો નવાઈ નહીં, કારણ કે અમદાવાદમાં પહેલાથી જ દિવાળીના દિવસો દરમિયાનથી જ કેસોમાં વધારો થઈ ચૂક્યો છે અને આ સંક્રમણ હવે અન્ય જિલ્લાઓમાં પણ જઈ શકે છે, કારણ કે અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ ખાતે લોકોનો ઘસારો, લોકોની ભીડ, ના તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન, ના તો 2 ગજની દૂરી, અને આ જ તમામ લોકો હવે સંક્રમણ વધારશે અને સાથે સાથે કોર્પોરેશનની લાપરવાહી, પોલીસની પણ અહીં ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી દેખાઈ રહી છે અને